જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું. તો ચાલો આપણે એ પ્રસંગ સાંભળીએ. અને જેમનું નામ છે સંત માધવ દાસજી. ગગનગોખથી મધ્યાહનનો સૂર્ય આથમણા આભ તરફ વકરેલા વાઘની માફક ડોળા કાઢતો સરકી રહ્યો હતો. એના તીખા તેજ કિરણો ધીમે ધીમે કુમાશ ધારણ કરી રહ્યા હતા. દિલ્હીની ભવ્ય ઇમારતો મૌન ઊભી હતી. એના કાળા પડછાયા છડક ઉપર લાંબા ટૂંકા થઈ આળોટતા હતા. એ પ્રતિબિંબોને માપતો ને મનમાં ભજનની ધ્રુવ પંક્તિ લલકારતો 20 વર્ષનો એક નવયુવાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. લાંબા વાળ, પ્રસન્ન વદન, વિશાળ તેજવંતું કપાળ અને એ કપાળમાં કેસરિયા સિંદૂરની આરચ, નિરભ્ર આકાશની શુભ ચાંદનીના રૂપેરી રંગે રંગાયેલ મોતીસી દંતપક્તિ, સોપારી જેવી બંકી અલબેલી આંખો, પિત્તળિયો દેહ, હિંગળોક રંગ્યા પાતળા બે હોઠ, આપોઆપ હૈયે હેતની સરવાણી વછૂટે એવો નમણો યુવાન પોતાની અનોખી મસ્તીમાં કંઈક ગાતો ગાતો છડક ઓળંગી સામેની ગલીમાં ફંટાયો. ગલીની સામે જ સડકને વળગીને એક મકાન છે. એના ઝરૂખામાંથી 2 પ્યાસી આખલડી પેલા રૂપાળા દેહનું સૌંદર્ય પીવા લાગી. કાજળ કાળા 2 નેણ એ દેહમાં જડાઈ ગયા. એ સ્ત્રીનું રૂપ પણ અદ્ભુત હતું. ભગવાને એના પર રૂપ રંગની છાબડી જાણે ન ઠાલવી દીધી હોય. એક વાંભ લાંબો ચોટલો, નદીઓને નેહ લાગે એવી મૃદુ વેશછી નમણાઈ, કમળની પોયણી જેવી કાને ઝૂલતી લાંબી 2 અકોટી ને પેલી કાજળ ઘેરી કીકી તો ઉલળી ઉલળીને પોપચાને ખૂણે ઢળી પડતી હતી. ઝરૂખે ઊભી ઊભી પેલી યુવકને એ ભાળી રહી. એના કાળા વાળ પણ આદિત્યના કિરણો એની તેજસ્વી સપાટી પર ભમી ભમીને પછડાટ ખાતા હતા. કસુંબાનો રંગ ઘૂંટાઈ ઘૂંટાઈને પ્રમત બને તેમ પેલા કમનીય યુવકની મૂર્તિ એના હૃદયમાં ઘૂંટાઈને જડાઈ ગઈ. શરીરના રૂવે રૂવે વિષયની અગંજવાળા વ્યાપી રહી. સંધ્યા નમી, સાગરની ચાદર ઓઢી સૂર્ય પોઢી ગયો. થોડી જ વારમાં પૃથ્વી પર અંધકારના ઓળા ઉતરવા લાગ્યા. રાત વેરણ બની ગઈ. યુવતી ઊંઘી ન શકી. અલબેલા શોણલામાં ખોવાઈ ગઈ. બીજું સવાર ઉગ્યું. ઉગમણા આભતી હિંગળોક રંગ્યું પ્રભાત પ્રગટ્યું. યુવતીની વિષય લોલુપતા આજે વધુ ઘેરી બની. એ ઝરૂખા આગળ ઊભી રહી. હાથની કોણી ઝરૂખા ઉપર મૂકી ગોર ગાલ સાથે હાથ ટેકવી ઊભી રહી. એની દ્રષ્ટિ સડક પર ચોટી રહી. એ જ વખતે પેલો યુવક પણ આકસ્મિક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. યુવતીના હૈયાના કમાડ ખુલી ગયા. કામ વાસનાના બાહુપાશમાં યુવકને જકડી લેવા એ તત્પર બની. એને લાગ મળતો હતો. એનું ઉર પોકારી ઉઠ્યું, ફરી ફરી આવો મોકો નહીં આવે. તરત જ ભાન ભૂલેલી સ્ત્રીના મુખમાંથી એક સ્વર રણકી ઉઠ્યો, એ આ બાજુ આવો. મોંમાંથી જગારા મારતા દૂધ જેવા દાંત ચાંદની રાતના તારલિયાની જેમ ચમકી ઉઠ્યા. જાણે પ્રગાઢ વનની કુંજલડીમાં ઢેલણ ચમકી. ભલભલા પુરુષને નમાવી દે એવી એની નમણાઈ હતી. પેલા યુવકના હૃદયને ભેદી એની દ્રષ્ટિ આરપાર ફૂટી નીકળી. યુવકની દ્રષ્ટિ ઊંચી થઈ. એ દ્રષ્ટિમાં ક્રોધની ચાલક નહોતી. અમૃતજરની 2 આંખો જાણે સભર પ્રકૃતિની પ્યાસી હોય તેમ એમાંથી નેહના ચાટણા છૂટી રહ્યા હતા. ઘડીભર તો યુવક ચમકી ઉઠ્યો. એની તેજલ આંખો ઝરૂખા પ્રતિ મંડાઈ રહી. વિશાળ કપોલ પર તેજ વર્તુળના કુંડાળા ઘમ્મર ઘમ્મર ચક્રાવા લેવા લાગ્યા. નદીને કાંઠડે બેસીને પોતાના રૂપકડા પગથી પાણીમાં ચપચપિયા બોલાવી પંખી નાનું શું કુંડાળું રચે એવા વિભિન્ન ભાવો વદન કાંઠડે કુંડાળા બની રહ્યા. પેલી સ્ત્રીનું ભ્રામક હૃદય વધુ ભ્રમિત બન્યું. કામનાનો મોર ઉત્તેજિત બની નાચી ઉઠ્યો.
ઉપર આવો, આ બાજુ કહી સ્ત્રીએ હાથના ઈશારેથી ઝરૂખાના ઉપર આવવાનો દાદર બતાવ્યો. પેલો યુવક કી કર્તવ્ય વિમૂઢ બની બેઠો. વિશુદ્ધ હૃદયની મક્કમ ભાવનાને સજ્જડ ગાંઠ મારી એ ઉપર ચડ્યો. પેલી સ્ત્રીના આનંદની અવધિ ન રહી. તેનું હૃદય થનગની ઉઠ્યું. યુવકને પ્રેમથી બેસાડી એણે સત્કાર કર્યો. એની સરભરામાં એક ગુલતાન બની ગઈ. થોડી જ વારમાં એનું અસલી પોત પ્રકાશી ઉઠ્યું. એની મોહાંધ ને કામાષ્ટ ચેષ્ટા જોઈ પેલા યુવકના હૃદયમાં દારૂણ જ્ઞાની વાપી ગઈ. આ બધું અસહ્ય લાગવાથી યુવક સ્ત્રીને ચરણે નમી પડ્યો. ગદગદ કંઠે બોલ્યો, મૈયા, હું તો તમારા પુત્ર સમો છું. મને પુત્ર તરીકે સ્વીકારો. માતાના મમતા ભર્યા હોઠની ચમચમીથી મને નવડાવી દો. આ ગાલમાં જનેતાનું વાત્સલ્ય વેરો. એમ કહી યુવક એના ચરણમાં નમી પડ્યો. પેલી સ્ત્રી એક ડગલું પાછળ હટી ગઈ. યુવકે હાથ જોડી અભિવંદન કર્યા. મીઠા ભાવે અને ભક્તિભર્યા મનડે પાષાણમાંથી કંડારેલ મૂર્તિની માફક સ્ત્રી સ્થિર બની ગઈ. એના અંતરની આગ ઉપર જાણે અષાઢી મેહુલો વરસી ગયો. એની પુત્ર વિહોણી સૂની ડાળ પર બેસીને માં માં પુકારતો મોરલો ગહેકી ઉઠ્યો. હોઠ આગળ આવેલી વિષય પિયાલી અદ્ધર જ રહી ગઈ. એના હૃદયની ભીતરમાં પુનિત ગંગોદક વહેવા લાગ્યો. લીલાછમ હરિત તૂણના અંતરંગમાં લાલ સુરંગ સુપાયેલો હોય તેમ માનવીના અંતરમાં આસુરી વૃત્તિ સંતાયેલી રહે છે. તે ઉપરાંત અંદરના એકાદ ખૂણે માનવતા પણ સુષુપ્તપણે ઘોરતી હોય છે. યુવતીની એ અગુઠિત માનવતા જાગી ઉઠી. પ્રાયચિતના પુનિત પાવકમાં ગળાઈ ગળાઈને વિશુદ્ધ કંચન બનેલા એના હૈયામાં નૂતન પ્રકાશની અપૂર્વ આભાનો આવિષ્કાર થયો. કો અભિનવ ચેતનાએ એના અંતરના આવરણને વિચ્છેદી ફંગોળી દીધું. એ નમી પડી પેલા સ્થિત પ્રજ્ઞશા યુવકને. પુત્રના અભિનવ ભાવથી યુવકે એને ઊભી કરી. પારસમણીના પુનિત સ્પર્શથી એનું કથિર હૃદય કુંદન બન્યું. યુવકે એને પ્રેરણાભર્યા સદવચનો કહ્યા. હૃદયની ભાવના દેવીને રામરૂપી મહામૂલા મંત્રથી કંઠી પહેરાવી, અલંકૃત કરી. યુવકના પ્રત્યેક વચને જાણે દિવ્ય ગંગા ફૂટી નીકળી. પેલી સ્ત્રીએ પાવિત્ર જળથી વિશદ બની. અધોગતિ પ્રતિ જઈ રહેલું એનું જીવન ઉત્કૃષ્ટ, ઉન્મેષી અને ઉદ્ધર્વગામી બન્યું. સાચા પારસમણી સેવાને અપનાવી લીધો. એ યુવતી હતી દિલ્હીની પ્રખ્યાત ગણિકા રોશન આરા. અને પેલો પુરુષ હતો ભક્તિના ગગનગોખથી સદાચારના શીતલ કિરણો વેરી આત્મોન્નતિની જ્યોત પ્રગટાવનાર દેવાંશી સત મહાત્મા માધવ દાસજી. સૌરાષ્ટ્ર વીરોનું અને સંતોનું પિયર ગણાય છે. એના કાકરે કાકરે વીર ગાથા અંકિત થયેલી છે. તદુપરાંત ભક્તિનો પુનિત સ્ત્રોત પણ અસખલિત રીતે વહેતો આવ્યો છે. આ ભૂમકાના રજકણ સંતોના પાવનકારી પગલાથી પવિત્ર બન્યા છે. શીલ સૌંદર્ય ને દીપાવી આત્મજ્યોતને પ્રજ્વલિત કરનાર સંતોની આ ઉદ્ગમ ભૂમિ છે. ધર્મની જાતને શાશ્વત ટકાવી રાખનાર એ સંતોએ સૌરાષ્ટ્રની ભૂમિને ઉજળી બનાવી છે. સંત માધવદાસજીના પૂર્વજો આ ધરતીના ધાવણ ધાવી ઉછર્યા હતા. કેટલાક વિશિષ્ટ કારણોથી એ ધરતીને આખરી વંદન કરી ગુજરાતની રસબસતી ધરતી ઉપર ઉતર્યા હતા. આ સંતનો જન્મ વિક્રમ સંવત 1601ના કારતક સુદ પૂર્ણિમાને દિવસે શિશોદિયા વંશમાં સુરતમાં થયો હતો. માતાનું નામ હતું હિરલ દેવી ને પિતાનું નામ હતું કરવતસિંહ. માધવદાસની ભવ્ય લલાટ રેખા જોઈને એક મહાત્માએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે ભવિષ્યમાં આ બાળક દિવ્યાત્મા બની રહેશે. મહાત્માની વાણી આખરે સત્ય બની રહી. બાળક માધવદાસના હૃદયમાં નાનપણથી જ ભક્તિનું વિપુલ ઝરણું વહેતું હતું.
એનો આત્મા શૈશવ કાળથી જ ઔદાર્યના તરબતર રંગે રંગાયેલો હતો. એકવાર માધવદાસ આંગણામાં ખેલી રહ્યા હતા. ત્યાં એક સાધુ આવ્યા. તેની સાથે એક નાનો બાળક હતો. બાળક પ્રતિ બાળકનું હૃદય આકર્ષાયું. એ બાળક સાથે માધવદાસ રમતમાં પડી ગયા. ભિક્ષા લઈ સાધુ તો પોતાને પંથે પ્રસ્થાન કરવા લાગ્યા. ત્યાં માધવદાસે પોતાની આંગળીમાંથી સોનાની વીંટી પેલા બાળકને પહેરાવી દીધી. સ્નિગ્ધ હાસ્ય કરી હાથે હાથ મિલાવી બાળકને રવાના કર્યો. માતા આ જોઈ મલકાયા. આ રીતે બાલ્યકાળથી જ ઔદાર્યની પુનિત ગંગા હૃદયને ભીંજવી રહી હતી. એક દિવસ માધવદાસ ઘરના ઓટલા પર બેસી માતા સાથે વાતે વળગ્યા હતા. એટલામાં એના ઘરની નજીક થઈને કેટલાક માણસો શબને લઈને સ્મશાને જઈ રહ્યા હતા. સાંસારિક રીતિનીતિથી અપરિચિત માધવદાસે અંગુલી નિર્દેશ કરી એ વિશે માતાને પૂછા કરી. એની આંખમાં પ્રશ્નાર્થ દ્રષ્ટિ તરવરી રહી હતી. માતાએ સ્નેહપૂર્ણ આંખે પ્રત્યુત્તર વાળ્યો, બેટા, તારે પણ આ નશ્વર શરીરને ત્યજીને એક દિવસ પરલોકગામી બનવું પડશે. આ નાશવંત કાયા એક દિવસ માટીમાં મળી જશે. આ પ્રેરણાત્મક વચનો માધવદાસની હૈયાની ભીતે લખાઈ ગયા. ત્યારથી માધવદાસની વૈરાગ્ય ઝંખના તીવ્ર બની હતી. એ ભગવત ભક્તિમાં ડૂબી ગયા. ઈશ્વરની આરાધના માટે ભક્તિના અમૃત કુંભને એણે વલોવી કાઢ્યો. ત્યારબાદ કેટલાય તીર્થાટન કર્યા. સુરતના કિલ્લાની સામે આવેલા અશોક વૃક્ષ નીચે સમર્થન દાસ કરીને એક યોગી ભક્તિ ધૂનમાં બેઠા હતા. માધવદાસની જ્ઞાન તુષા સમર્થદાસની જ્ઞાન પરવડીમાં અતુષ્ટ પામી ને મસ્ત માધવની અભિનવ ઉપાધિથી એને વિભૂષિત કર્યા. તે વેળા દિલ્હીનું સામ્રાજ્ય મોગલોના હાથમાં હતું. એકવાર અકબર બાદશાહના દરબારી કવિ ગંગ અને બિરબલ ચાંદની ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ભીમકાય વ્યક્તિ રુધિર ભીના મસ્તકને હાથમાં લઈ ત્યાં બેઠી હતી. એ અંગે વધુ તપાસ કરવા બિરબલ ત્યાં પહોંચ્યા. પણ સંત માધવદાસની દ્રષ્ટિ પેલી વ્યક્તિ પર પડતા જ એ મસ્તક પુષ્પોનો ઢગલો બની ગયું. બિરબલ આશ્ચર્ય પામીને એ વ્યક્તિને નિરખી રહ્યો. પાછળથી માધવદાસનો પરિચય થતા બિરબલ એનો પ્રશંસક અને ભક્ત બની ગયો. બિરબલનો છોકરો રંગરાગ એ આનંદ પ્રમોદમાં ઐશ્વર્ય વેડફી રહ્યો હતો. ફતેપુર સિકરીમાં આવેલો બિરબલના મકાનમાં માધવદાસે એનો અંતરદીપ પ્રગટાવ્યો. એની આસુરી વૃત્તિને ઉખેડી નાખી. માધવદાસના પ્રેરણા પિયુષસભર અમૃતસાવી વચનોનો એ બંધાણી બની બેઠો. આગળ જતા એ લાલ વૈરાગીના ઉપનામથી પ્રખ્યાત બન્યો. એકવાર મુલતાનના મુસાફર ખાનામાં ત્યાંના સુબેદારે સંત માધવદાસને બ્રહ્મથી કોઈ એકાદ આરોપના અપરાધી બનાવ્યા. એ તો હતા પ્રભુ પ્રેમના પાગલ. પ્રભુ સ્મરણમાં લીન હતા. એટલામાં દરવાજા ઠોકતા સિપાઈ આવ્યા. માધવદાસને પકડ્યા. સુબેદારે મસ્તક ઉડાવી દેવાની સિપાઈઓને આજ્ઞા કરી. એકવાર રુધિરથી તરબોળ બની મસ્તક છેદાઈ ગયું. પણ આશ્ચર્ય, ક્ષણવારમાં જ માધવદાસની ગરદન પર પુનઃ આપમેળે મસ્તક ચોંટી ગયું. સુબેદાર તો ક્રોધથી એથી વિશેષ પ્રજ્વળ બની ઉઠ્યો. એને બેડીઓ પહેરાવાની આજ્ઞા કરી. 3 વાર પ્રયત્ને પણ બેડી ન રહી તે ન જ રહી. ભક્તિદાન ભગવાને આકરી કસોટીમાંથી પાર ઉતાર્યા. બીજે દિવસે દરબારમાં હાજર રહેવાનો એમને હુકમ કર્યો. દરબાર ભરાયો. નીરવ શાંતિ પ્રસરી રહી. માધવદાસને હાજર કરવામાં આવ્યા. ચકચકતો છરો લઈ સામે લાલ ગુમ આંખવાળો કાળો જલ્લાદ ઊભો હતો. હુકમ થતાં જ જલ્લાદે માધવદાસનું મસ્તક છેદવાનો છરો ઉપાડ્યો. પણ કૌતુક થયું. અહીં પણ 3 વારના પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. 3 વાર સરો હાથમાંથી આપોઆપ ચટકી જઈ દૂર પડ્યો. ત્યારબાદ એને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. પૂરો પ્રયત્ન કરવા છતાં ફાંસીની દોરી તૂટી જ રહી.
બંદૂકની ગોળીથી એમને મારવાનો પ્રયત્ન પણ વ્યર્થ ગયા. ભગવાનની અમાપ કૃપાથી ગોળીઓ પુષ્પો બની ગઈ. અંતે તોપના ગોળાથી એમને ઠાર કરવાનો હુકમ થયો, પરંતુ ગોળો સીધો ઉપર જઈ કિલ્લાના ધ્વજ સહિત નીચે ગબડી આવ્યો. છતાં સુબેદાર હારતો ન હતો. અજગરની ગુફામાં એને ધકેલી દેવામાં આવ્યા, પણ વિષધર અજગર એના પ્રેમના પારસ્પર્શથી પ્રદક્ષિણા કરવા લાગ્યા. અંતે સુબેદાર હાર્યો. એની અંતરની આંખડી ઉઘડી ગઈ. ગદગદ કંઠે એ માધવદાસને ચરણે ઢળી પડ્યો. પશ્ચાતાપના અશ્રુ માધવદાસની પુનિત પદરેણુને પખાળી રહ્યા. ત્યારથી ભવિષ્યમાં એવા દુષ્કૃત્યો ન કરવાની સુબેદારે પ્રતિજ્ઞા લીધી. ભરૂચથી થોડે દૂર આવેલા એક ગામમાં એક વિધવા બ્રાહ્મણી પોતાના એકના એક પુત્રના અકાળ મૃત્યુથી વિલાપ કરતી હતી. પુત્રના શબને ખોળામાં લઈ આક્રંદ કરી સમગ્ર વાતાવરણને કારુણ્ય સભર બનાવી મૂક્યું હતું. સંત માધવદાસ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા. પેલી સ્ત્રી આકુળ વ્યાકુળ બની ગઈ હતી. વ્યાકુળતાને લીધે સારાની એને ખબર રહી નહોતી. સુખ દુઃખ, ઉદય અસ્ત, લાભ હાનિ, આનંદ શોક, જન્મ મરણ એ માનવ કુળના સનાતન અંગ છે. બધું જ અનિત્ય, અસ્થિર, અલ્પજીવી ને અસાર છે. આ રીતના વચનો દ્વારા સંત માધવદાસે એ બાઈને સમજાવી, પણ બાઈનું હૃદય ન સમજ્યું. એનું અફાટ રુદન અસંકલિત રીતે ચાલુ જ રહ્યું. માધવદાસનું અંતર પીગળી ગયું. એમને દયા આવી. એ છોકરાને એમણે જીવિત કર્યો. છોકરો માતાને રડતે મૂકી સંતની સાથે ચાલી નીકળ્યો. સંવંત 1652ના અષાઢ વદ અમાસનો દિવસ હતો. ભગવાન ભુવન ભાસ્કરના કુણા કિરણો પૃથ્વી પર વેરાઈ રહ્યા હતા. સંતના મુખથી દિવ્ય વાણી નિર્જન રહી હતી. સામે શિષ્યવૃંદે ઝીલી રહ્યું હતું. મૃત્યુકાળ નજીક આવતા શિષ્યોને એમણે આડકતરું સૂચન કર્યું ને એ દિવ્ય આત્મા નશ્વર શરીરને ત્યાગી અવિનાશી પરમ બ્રહ્મના દિવ્ય સ્વરૂપમાં ભળી ગયો. જય શ્રી કૃષ્ણ.